સાહેબ પ્લીઝ 2 મિનિટ આયા જ રહેજો, 2 મિનિટ માટે એક ભાવ રજૂ કરવો છે. એક આપણે એક દુહો છે ને, અસા ગિરિવરજા મોરલા કંકર પેટ ભરા, ઋત આવે ને બોલીએ તો હૈયા ફાટ મરા. બરાબર, આજે સુંદર મજાનો પ્રસંગ છે અને ભાવ જે ઉત્પન્ન થયો કેવો તો પડે ને, નહીં તો અહીંયા ફાટી જાય. બીજું, આટલી મોટી સંખ્યામાં આવ્યા છે, એમાં જે માતાઓ આવી છે ને એ ખરેખર ખુશીની વાત છે. આટલી સંખ્યામાં જ પહેલી વાર આવ્યા છે. બરાબર, તો એટલે સાયર લેર્યું થોડ્યું મુંજા ઘટમાં ઘણેર્યું, હકુડી તળે ન પૂગ્યું તા તો દૂજી ઉપડ્યું. એક લેર નથી પૂગતી કિનારે તો બીજી ઉપડી. બીજી ટૂંકમાં આનંદની ઘડી છે. બરાબર, સાહેબે જે વખાણ કર્યા, આપણે તો નિમિત્ત છીએ, આપણામાં કોઈ મોટાઈ નથી. પણ મારે સાથે સાથે એક વાત કરવી છે. સાહેબ, આ ગામ, શાળા, અત્યારના શિક્ષકો, ભૂતપૂર્વ આચાર્યો, આ બધાની સરવાણી હાલી આવે. અમે તો ખાલી નિમિત્ત છીએ, પરંપરાને પકડી રાખી છે એટલું છે. બરાબર, જે બિપિનભાઈ માટે અમારો પ્રેરણા સ્થાન છે. 2 શબ્દો કહીશ આજે બધાની વચ્ચે, માઇક અમને પકડાવી દે. બરાબર, તમને ટબુડિયું ને ગલાસલિયું દેખાડતી હોય, સારી કોરા ગોરો ન દેખાય, પાણી ત્યાંથી મળતું હોય. બરાબર, माना की चुपचाप खड़े रहते हैं, माना की चुपचाप खड़े रहते हैं, मगर जो बड़े होते हैं बड़े रहते हैं. बराबर, जे मोटा होय ए टूंकमां बिपिन साहेब छे, पहेलाना जे शिक्षको छे, रश्मिनभाई छे, निलेशभाई छे, आखो शाळा परिवार आ प्रवृत्तिमां जोडायो छे અને એનું આ પરિણામ છે. સાહેબ, તમારું સ્વાગત કરવું છે. અર્ભમભાઈને આપણે વિનંતી કરીએ કે તેઓ શાલ ઓઢાડી અને જેલિયાભાઈનું ફરીથી સ્વાગત કરે. વેલકમ. અને આવો ને આવો લાભ આપણને મળતો રહે એવી આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે રમેશભાઈ છે, જેલિયાભાઈ છે, એનો ભરપૂર આપણને લાભ મળે. આવો, તાળીઓ વધાવજો. અને હજી એક જે રમતગમતની વાત છે, આપણી શાળામાં જે બાલ સંસદની પ્રવૃત્તિ ચાલે છે, જે 10 સમિતિ છે, એમાં ટોપ 3 સમિતિને ઇનામ મળ્યું છે. આ વખતે ઓછા સમયમાં પણ સુંદર મજાનું આયોજન, રિસેસના ટાઈમમાં સ્કૂલ બગાડ્યા વગર આયોજન કર્યું અને બધી રમતો સફળતાપૂર્વક પૂર્ણ કરી. એટલે એ સમિતિનો ફર્સ્ટ નંબર આવે. આપણે છેલ્લે જાહેરાત કરવી હતી, પણ જાણવા મળ્યું કે સાહેબને થોડીક ઉતાવળ છે, તો પહેલા નંબરની જે સમિતિ છે, રમત ગમત સમિતિ છે, આ વખતની 2021-22, તો વહેતી ગંગામાં હાથ ધોઈ લે. સાહેબ હાજર છે, તો એ સમિતિના મંત્રી આવી જાય. બરાબર, ધન્યવાદ. કાર્યક્રમનો દોર આગળ વધારીએ. આપણે તો વાંધો નથી, કંદોયા ઉતાવળ કરાવે, તેલ ઠરી જાય. બરાબર, પણ આપણે પૂર્ણ કરશું, આગળ વધીએ. આપણું શાળાની અંદર જેમ એક સારો માહોલ બને ને, સાહેબે પોઝિટિવિટીની વાત કરી. હવે બાળકો આપણે ધ્યાન આપશું પાછું. ઓ ભાઈ, હવે આપણે ધ્યાન, એ ટ્રોફી પછી આપણે નિરાંતે ઘરે શોકેસમાં ફોટા પાડીશું. તે વાત પોઝિટિવિટીની વાત છે. પોઝિટિવિટી કેટલું કામ કરે. આજે આટલી સંખ્યામાં આવ્યા છો, એ પોઝિટિવિટીનો જ પ્રતાપ છે. બાળકો માટે યુવાનો વિચારે છે. દરેક ગામમાં નથી થતું. આ શિક્ષકોના વખાણ થાય તો અલગ વસ્તુ, એ ગામના યુવાનો ના થવા જોઈએ. ગામનું ક્રિકેટ યુવા ગ્રુપ, ગામનું યુવા વોલીબોલ ગ્રુપ તનતોડ મહેનત કરે શાળા માટે, ભંડોળ ઊભું કરવા માટે. જે પણ મળે, વોલીબોલ ગ્રુપની પણ જાહેરાત છે, 2500 સુધીનું ઇનામ બાળકોને આપવું છે. નોટબુકથી માંડી શૈક્ષણિક કીટ આપવી છે, પણ આપણે એને રોક્યા કારણ કે સત્ર પૂરું થયું છે. અત્યારે એનું કંઈ અત્યારે કામ હોતું નથી. નવા સત્રમાં નવેસરથી તમને ચોપડા ને જે મટીરિયલ મળે તો ઉપયોગી થાય, એટલે આપણે એને અત્યારે રોક્યા છે. છતાં પણ એ કે અત્યારે કઈ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપીએ એમ. એટલે જે 8મા ધોરણના બાળકો વિદાય થાય છે, એને એક સરસ મજાની પેન યાદીમાં, બરાબર, એ બાળકોને માલ યુવા ગ્રુપ પ્લીઝ આવી જાવ. એ લોકોને પણ થોડીક ઉતાવળ હતી, એટલે આપણે એને કરશનભાઈ, પોપટભાઈ, વોલીબોલ ગ્રુપ, માલ યુવા વોલીબોલ ગ્રુપ, એના તરફ 8મા ધોરણના બાળકો
આવી જશે અહીંયા. અને આપણા ભૂતપૂર્વ પાયલબેન પણ આવી જશે. પાયલબેન આપણી શાળાના વિદ્યાર્થી હતા, પણ કેજીબીવીમાં એડમિશન મળ્યું પછી વયા ગયા છે, પણ આપણે આપણી શાળાના વિદ્યાર્થી તરીકે બીજા જે એવોર્ડ છે, હજી એક શ્રેણી છે આખા એવોર્ડની, અને પછી જે મોટા એવોર્ડ જેના માટે તમે રાહ જોઈને બેઠા છો, બરાબર, ગ્રુપ ઓફ ધ યર. અને આગળ વધીએ, બહુ સમય ન લેતા, જે વાંચન આયોજનની વાત કરીને, અને ખુશી થશે કે જો બહેનો પણ આવશે બિરદાવવા માટે બાળકોને. તો ગોંડલિયા ભાવિસા શાંતિલાલ, બેસ્ટ વાંચન આયોજન, સુંદર મજાનું વાંચન આયોજન. ચેસ ચેમ્પિયન સ્કૂલ આવી જાવ ફટાફટ. અર્પણભાઈ જાતી હોય ત્યાંથી. દર્શનાબેન હરદાસભાઈ, દર્શનાબેન હાજર છે. હરદાસભાઈ આપણા શાળાના અધ્યક્ષ શ્રી. ગ્રુપ મેકિંગ ગેમ જોડીમાં રમાણી હતી. એક એવોર્ડ હમણાં મળી ગયો. જોડીમાં હતી એટલે 2 જીતે ને. રાણીબેન કોડેદરા, રાણીબેન. સ્વચ્છતા સમિતિ બેસ્ટ સભ્ય. महाहितवाणी दयाणी जमातु सुतो पारणे पुत्र પુસ્તકાલય સમિતિ સાયલેન્સ. મારી નદીઓ પાછી વાળજે, નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસીને હે પગના ધાધર રોકજે, તારી કેડી જે બામણ પાસે માંગજે ખાલી રાત.
લીધો તો પણ સૌથી વધુ પોઈન્ટ 5મા વાળા લઈ ગયા. રામભાઈ સ્ટોપ એન્ડ વોક ગેમ આશાબેન ગંગાભાઈ આવી જાય. એના વિનર આશાબેન. કોને મોરટા હું કીજા ઓલો રાણો હાબરે એ જોને દા મેડી હસે. રિવર્સ રીડિંગ ધોરણ 3 થી 5 ની સ્પર્ધામાં કન્યાઓમાંથી નંબર આવેલો રિવર્સ રીડિંગ લીધા હતા. અમે લડાવ્યા છે ધર્મના દિનાળ. વાંચન આયોજનમાં ઘણા એવોર્ડ મળશે કારણ કે ઘણા બાળકો છે. પરમાર ખુશીબેન પરબતભાઈ. દેવકા દોડ ખૂટી દિવ્યેશભાઈ આવ્યા છે નથી હાજરમાં તો લઈ જાઓ બેન. ગોઢાણીયા દીપાલી કાનાભાઈ ચાર વિદ્યાર્થી નાગાજણભાઈ જે ગ્રુપ ઓફ ધ યર માં પણ ચેમ્પિયન રહી ચૂક્યા છે, સ્ટુડન્ટ ઓફ ધ યર પણ રહી ચૂક્યા છે. સંજય પોપટભાઈ હાજર રહી, એના વાલી હાજર. હેલ્મેટ ગેમ એક બહુ મજાની ગેમ હતી. થેન્ક્સ ટુ મોહનભાઈ ઓડેકરા કેમેરામેન. હેલ્મેટ ગેમ અમે અને બહુ સ્પીડ બતાવી હતી. અને ફર્સ્ટ ક્વોલિફાયર ઇન ટોપ 20 જે 20 બાળકો સિલેક્ટ આવ્યા છે. शंकर बांग तय डमरू डंकर बांग डंकर शंकर तय कैलास सर पर में हर मोद दरी पशुपालन का प्रधान गणता गणती. એક એવી સ્પર્ધા કે જેનો બહુ ઇંતજાર હોય, પાણીપુરી સ્પર્ધા. આ વખતે સૌથી વધુ કોણ ખાય એનું નતું જોવાનું. જે જૂનો રેકોર્ડ હતો ને કે 64 પાણીપુરી ધવલભાઈ ખાધી હતી, રાત્રિયા ધવલભાઈ, એનો રેકોર્ડ તોડશે કે નહીં એની ઇંતજારી હતી. અને એનો રેકોર્ડ તોડ્યો કોણે? એક માતાજીએ તોડ્યો. હર રે મન જોન હાથે આમ પગ લાંબા કરીને લોટીને ગમે એમ કરીને 75 ખાધી. બરાબર. जग से हारा नहीं मैं खुद से हारा हूँ माँ एक दिन चमकूंगा लेकिन तेरा सितारा